ભારત અને અમેરિકા વચ્ચેના ઐતિહાસિક વેપાર કરારમાં સૌથી વધુ ચર્ચા જો કોઈ વિષયની થઈ હોય ને તો તે આપણું ખેતી અને ડેરી સેક્ટર છે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક જોરદાર પોસ્ટ કરીને સ્પષ્ટ કરી દીધું કે આ કરારમાં ભારતની ખેતી અને ડેરી સેક્ટરને સુરક્ષા માટે એક મજબૂત લક્ષ્મણ રેખા ખેંચવામાં આવી છે. એટલે કે તેમના હિતોની સાથે કોઈ જ બાંધછોડ કરવામાં નથી આવી. હવે અમે તમને જણાવીશું કે ભારત અમેરિકાની કઈ ખેત પેદાશો પર ટેરિફ હટાવશે કે ઘટાડશે. તમને જોઈન્ટ સ્ટેટમેન્ટમાં DDGS એટલે કે ડ્રાઈડ ડિસ્ટિલર્સ ગ્રેઇન્સ શબ્દ વંચાશે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે DDGS શું છે? એ આલ્કોહોલ કે ઇથેનોલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન વધેલો વધારાનો પદાર્થ છે. જ્યારે અનાજમાંથી દારૂ બનાવવામાં આવે ત્યારે જે બાકી રહેલી જાય તેને સૂકવીને DDGS બનાવવામાં આવે છે, જે પ્રોટીનથી ખૂબ જ ભરપૂર હોય છે. પશુ આહાર તરીકે એનો ઉપયોગ થાય છે. હવે ભારતના પશુપાલકોને સસ્તો અને પોષક આહાર મળી રહેશે. લાલ જુવારની પણ વાત છે. જુવાર તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ અમેરિકામાં લાલ જુવાર મોટા પાયે ઉગાડવામાં આવે છે. આ કરાર મુજબ આ જુવારનો ઉપયોગ ખાવા માટે નહીં પરંતુ માત્ર પશુઓના ખોરાક માટે જ કરવામાં આવશે. આનાથી ભારતમાં પશુ આહારની અછત દૂર થશે અને પશુપાલનનો ખર્ચ ઘટવાનો પણ છે. એ સિવાય સોયાબીન ઓઇલ અને વાઇન પરની ડ્યુટી ઘટાડવામાં આવશે. હવે આ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં તાજા ફળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે અહીં પિયુષ ગોયલે કેટલીક સ્પષ્ટતા કરી છે. તેમણે જ આ ઇમેજ સોશિયલ મીડિયા પર મૂકી, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે નારંગી જેવા ખાટા ફળો અને સ્ટ્રોબેરીને એન્ટ્રી નહીં આપવામાં આવે. ભારતના ખેડૂતોના હિત ખાતર ડુંગળી, મશરૂમ, બટાકા, લસણ, વટાણા, શક્કરિયું અને કાબુલી ચણા જેવી ખેત પેદાશોને પણ અમેરિકામાંથી નહીં લાવવા દેવાય. દૂધ, માખણ, ઘી, ચીઝ, વે પ્રોડક્ટ્સ તેમજ એ સિવાય ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જુવાર અને જવને પણ આ ડીલમાંથી બાકાત રખાયા છે. ભારત મસાલાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે અને આ કરારમાં કાળા મરી, લવિંગ, તજ, ધાણાજીરું, હિંગ, આદુ અને હળદર જેવા અનેક મસાલાઓને સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. બીજી તરફ ભારતીય પેદાશો માટે અમેરિકાના દ્વાર ખુલ્લા કરી દેવામાં આવ્યા છે.